અમરેલીમાં બીજેપી નેતા ડોક્ટર ભરત કાનાબારે બુલડોઝરની કાર્યવાહીને અયોગ્ય ગણાવી છે। ડોક્ટર ભરત કાનાબારે અસામાજિક તત્વોના ઘર પર જે બુલડોઝર ચલાવવાની વૃત્તિ છે તેને અયોગ્ય ગણાવી છે। તેમણે કહ્યું કે કોઈ એકના ગુનાની સમગ્ર સજા પરિવારને બેઘર કરી દેવા તે વ્યાજબી નથી અને તેમણે કહ્યું છે કે ગેરકાયદે બાંધકામ હોય તો પણ કાયદાકીય પગલાં ભરવા પડે। नहीं, थोड़ा दिवसों पहला गुजरातना गृहमंत्रीए खास तो असामाजिक तत्वोनी जे રીઢા ગુનેગારો છે એની યાદી બનાવીને એમને જેલ કરવા માટે એમને કંટ્રોલ કરવા માટે જે કવાયત આદરેલી એ ખરેખર ધન્યવાદને પાત્ર હતી અને એમને સોશિયલ મીડિયામાં ટ્વીટ દ્વારા પણ મેં એને અભિનંદન આપેલા। પણ સાથે સાથે એવું જોવા મળ્યું કે ઘણી બધી જગ્યાએ જે ગુનેગારો છે એમની સામે કાયદેસરનું જે કાર્યવાહી થતી હોય એમને સજા થાય એ માટે પોલીસ તંત્ર ચોક્કસપણે ન્યાયિક કોર્ટમાં કાર્યવાહી કરે એ બધું સમજી શકાય। પણ એમના પરિવારોના ઘર તોડીને એમના પર બુલડોઝર ચલાવીને એમને મને લાગે એમને બેઘર કરવાની જે વાત છે એ કુદરતી ન્યાયના સિદ્ધાંતની વિરુદ્ધ છે। આપણે મધ્યયુગમાં જીવતા નથી અને ખાસ કરીને એમના સમગ્ર પરિવારને એ ગુનેગારના કૃત્યોનો દંડ દેવો મને લાગે કોઈ પણ દૃષ્ટિએ વ્યાજબી નથી। સુપ્રીમ કોર્ટે પણ એના માટે ઘણી બધી ગાઈડલાઈનો હવે લેટ ડાઉન કરી છે અને એ ગાઈડલાઈનોનું તંત્ર બરાબર પાલન કરે। કોઈનું મકાન કે ઘર સરકારી જમીનમાં હોય કે કોઈ અનધિકૃત દબાણ હોય તો એને પણ યોગ્ય નોટિસ આપે, એને બચાવ કરવાનો સમય આપે અને જે કાયદાની જોગવાઈઓ છે એનું પાલન કરીને એમના મકાનને કદાચ તોડવામાં આવે તો હજી કદાચ ક્ષમ્ય ગણાય। પણ સીધું કોઈ ગુનેગારને કોઈ આતંકવાદી હોય, કોઈ દેશદ્રોહ હોય એ રીતે એના ઉપર બુલડોઝર ચલાવી લેવું મને લાગે છે આ કોઈ પણ દ્રષ્ટિએ વ્યાજબી નથી અને એના પરિવાર સાથે આ મોટો ઘોર અન્યાય છે। ભારત દેશની અનેક રાજ્યોમાં પણ આવા દબાણ થયા છે। રેલવે ટ્રેક પર દબાણ થયા છે, રસ્તા ઉપર પણ દબાણ થયા છે। દબાણ જ્યારે થાય છે ત્યારે તંત્ર શું કરે છે? 25 વર્ષથી મકાન બંધાયા પછી આજે એને પાડવા માટે નીકળી જાય છે। ઘર ઘાતક છે, ગરીબ માણસો માટેની આ મુશ્કેલી છે। ગરીબ માણસોને હજુ પણ વધારે ગરીબ બનાવવા માટેની આ ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ છે। ધર્મના નામે જીતી રહ્યા છે, જીતે છે, ભલે જીતે, હું એમાં ના નહીં પાડું, પરંતુ આજે ગુજરાત બરબાદ થયું